નમસ્કાર, દિવસભરના અપડેટ સાથે હું છું જેડી ગુજરાતી। વાત કરીએ વરસાદની। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી। વાવ, થરાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો નર્મદા, આણંદ, ભરૂચ અને સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ, નવસારી, વલસાડ, દમણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ। प्लेसेस में एक्सट्रीमली हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट रेड वार्निंग के साथ आज दिया गया है, मेनली उत्तर गुजरात की जो जिला है भागथराड, बनासकांठा, साबरकांठा, अरावली, पाटन, मेहसाणा, गांधीनगर, खेड़ा और सुरेंद्रनगर के लिए दिया गया है रेड वार्निंग। और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट आज दिया जा रहा है महीसागर, दाहोद, छोटाउदेपुर, पंचमहल, वडोदरा, नर्मदा, आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। और येलो जो वार्निंग है गुजरात रीजन में दो डिस्ट्रिक्ट तपी और डांग के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में जो पश्चिम भाग में जो कोस्टल डिस्ट्रिक्ट है, इसमें येलो वार्निंग दिया गया है। कल के लिए जो फोरकास्ट 26 जुलाई के लिए ऑरेंज वार्निंग दिया गया है, वेरी हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है बागथराड, बनासकांठा, मेहसाणा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद और भावनगर के लिए दिया गया है। વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી 48 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં 10 થી 20 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે। પાટણ, સાંતલપુર, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડી શકે છે વરસાદ। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। તો વડોદરા, ભરૂચ અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદની સંભાવના। કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદની આગાહી। આગામી 48 કલાકમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, છોટાઉદેપુરના ભાગોમાં તો વરસાદ થવામાં છે, પરંતુ બનાસકાંઠા, ધાનેરામાં પણ વરસાદ થવામાં છે અને મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। અગાઉના વરસાદને હાલના કુલ વરસાદનું એક્યુમ્યુલેશન લગભગ 15 થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકે, એટલે હાલમાં પણ 25 તારીખની આસપાસ 5 ઇંચ, 8 ઇંચ અને ક્યાંક તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા જળભરાવની સ્થિતિ આવી શકે અને કદાચ અતિ ભારે વરસાદ પણ આજના 26 તારીખમાં થઈ શકવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। વડોદરાના ભાગોમાં અને લગભગ ભરૂચના ભાગોમાં, મહીસાગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા રહેશે। આ ઉપરાંત રાજકોટના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગોમાં પણ વધુ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે આ વરસાદી વહન આજે વધુ સક્રિય થવાની શક્યતા રહે। તારીખ 27 સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 28, 29માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆતમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેના લીધે પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ, તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જી, સવારના 6 થી સાંજના 6 સુધી 202 તાલુકામાં વરસાદ। સૌથી વધુ વલસાડના કપરાડામાં 3.4 ઇંચ વરસાદ, ખેરગામમાં 2.68 ઇંચ, નાના પોંઢામાં 2.36 ઇંચ વરસાદ, દિયોદરમાં 2.36 અને લાખણીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યના તમામ ઝોનમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। કચ્છથી લઈને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા।
રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ અને ડેમ તળાવમાં પણ નવા નીરની આવક સતત થઈ રહી છે. એક તરફ ખેડૂતોના ચહેરા પર ખુશી તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને જનજીવન ખોરવાવાની સ્થિતિ પણ સર્જાઈ. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર પણ સતત એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે. હવામાન વિભાગે હજુ આગામી કલાકોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. એટલે વરસાદની મજા માણવાની સાથે સાવચેતી રાખવી પણ એટલી જરૂરી છે. ઓગસ્ટ મહિનો બાકી છે અને જુલાઈમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. સતત વરસી રહેલા વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. ક્યાંક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા, તો ક્યાંક શાળા પરિસરમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખેતરોમાં પાણી ભરાવાથી ખેડૂતોની ચિંતા વધી, જ્યારે અનેક રસ્તાઓ અને હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. તો બીજી તરફ વરસાદના કારણે તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે અને ડેમોની અંદર નવા નીરની આવકથી જળ સંગ્રહમાં વધારો થઈ રહ્યો છે. એક તરફ વરસાદે પાણીની સમસ્યામાં રાહત આપી છે, બીજી તરફ અનેક વિસ્તારોમાં લોકો માટે મુશ્કેલીઓ પણ ઊભી કરી. ગુજરાતમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નદીઓ અને ડેમમાં નવા નીરની આવક થઈ. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની સપાટી વધી અને સતત આવક થઈ રહી છે. આ તરફ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમ સંપૂર્ણ ભરાઈ જવાથી તેના દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને તંત્ર દ્વારા જરૂરી કાળજી રાખવા સૂચનાઓ અપાઈ છે. ખેડા જિલ્લામાં વણાકબોરી ડેમ 1.5 ફૂટ ઓવરફ્લો થતાં મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે ચરોતર અને મધ્ય ગુજરાતના ખેડૂતો તેમજ કાંઠા વિસ્તારના લોકોમાં ભારે ખુશીની લહેર. રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પર માઠી અસર. પૂરગ્રસ્તોને અનાજની અછત ન રહે તે માટે સરકારે ચિંતા વ્યક્ત કરી. અતિવૃષ્ટિ બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી. પૂરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ અંગે અગ્ર સચિવ સાથે સમીક્ષા કરાઈ. અસરગ્રસ્ત પરિવારોને સમયસર અનાજ મળે તે માટે તંત્ર સજ્જ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ વિતરણ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ. લાભાર્થીઓ માટે અનાજ વિતરણની મુદ્દત વધારાઈ. જુલાઈનો બાકી જથ્થો મેળવવા 5 ઓગસ્ટ સુધીની મર્યાદા કરાઈ. તો ભારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓગસ્ટનો જથ્થો એડવાન્સમાં 28 જુલાઈથી ઓગસ્ટ મહિનાના જથ્થાનું વિતરણ શરૂ થશે. પૂરગ્રસ્ત એનએફએસએ લાભાર્થીને અનાજની ઘટ ન રહે તે માટે આ નિર્ણય કરાયો. કેન્દ્રીય મંત્રી અને ડેપ્યુટી સીએમ નવસારીની મુલાકાતે પહોંચ્યા. હર્ષભાઈ સંઘવી અને CR પાટીલ નવસારીની મુલાકાતે ગયા હતા. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પૂર બાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. કલેક્ટર, ધારાસભ્ય સહિતના લોકો સાથે બેઠક યોજી. પ્રભારી સચિવ યાત્રા અગ્રવાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા. તો હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ નવસારી ખાતે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં કંટ્રોલ રૂમ ખાતે બેઠક કરી. સ્થાનિક પ્રશાસન સાથે ચર્ચા વિચારણા પણ કરી. પૂર બાદની સ્થિતિનો ચિતાર મેળવવા માટે તેઓ ગયા હતા. તો કેન્દ્રીય મંત્રી CR પાટીલ નવસારી જિલ્લાની મુલાકાતે છે. સોનવાડી ગામે અસરગ્રસ્તોને મળી અને તેમની વ્યથા જાણી, લોકોની જરૂરિયાત જાણવાનો પ્રયત્ન કર્યો. નવસારી જિલ્લામાં 21 જેટલા લોકોના મોત થયા છે તેવું તેમના દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું. લોકોના અનાજ પલળતા ખાવા લાયક નથી રહ્યા. અસરગ્રસ્તોને 6,800 રૂપિયાની સહાય પહોંચાડવા સૂચના અપાઈ. પશુધનને પણ નુકસાન થતાં સહાય આપવામાં આવશે. ભારે વરસાદને કારણે સુરત શહેર, નવસારી અને વલસાડની અંદર ખૂબ મોટું નુકસાન થયું છે. સુરતમાં તો છેલ્લા 15 દિવસ પછી 2 વાર ખૂબ મોટા રેલને કારણે પણ નુકસાન થયું છે અને વલસાડ અને નવસારીમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, કેટલાક ઘરો પણ તણાઈ ગયા છે. નવસારી જિલ્લામાં પણ લગભગ 21 જેટલા લોકોનું મૃત્યુ થયું છે. લોકોની ઘર વખરી એને ખૂબ મોટું નુકસાન થયું છે અને ઘરમાં રાખેલું અનાજ એ પલળી ગયું છે, ખાવા લાયક રહ્યું નથી. કે આજે 1,800 રૂપિયાની કેરદોલ અને ઘર વખરી માટે 5,800 રૂપિયા તાત્કાલિક બધાને પહોંચે, આજે અને કાલ સાંજ સુધીમાં બધાને પહોંચે એ માટેનો પ્રયત્ન કરવાનું કહ્યું છે. ત્યાર પછી પણ પશુધન માટે પણ ભેંસ અને ગાય માટે 37,500 રૂપિયા
અને બકરી માટે 22,000 રૂપિયા પણ એને મળે એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે છે. પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. ગણદેવીના ઉંડાજ ગામે પૂરના પાણીએ નુકસાની વેરી છે. કાવેરી નદીના પાણી ગામમાં ફરી વળતા ભારે નુકસાની રહી છે. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર. પાટીલના ધર્મપત્ની ગંગાબેન પણ તેમની સાથે જોવા મળ્યા. ભાજપ મહિલા મોરચાના આગેવાનો પણ હાજર રહ્યા. અસરગ્રસ્ત લોકોની સમસ્યા અને વ્યથા સાંભળી પૂર અસરગ્રસ્તોને જરૂરી રાહત કીટનું વિતરણ કર્યું. વાવ થરાદમાં વિધાનસભાના અધ્યક્ષે કરી મહત્વની બેઠક. કલેક્ટર અને ડીડીઓ સહિત અધિકારીઓ બેઠકમાં જોડાયા. પાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા પણ બેઠકમાં ઉપસ્થિત. ભારે વરસાદની આગાહીને લઈને સ્થિતિની સમીક્ષા કરી રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ રહેવા માટે સૂચના અપાઈ. જનજીવન પ્રભાવિત ન થાય તે માટે ખાસ સતર્કતા. તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. વાવ થરાદમાં વરસાદને લઈને શંકર ચૌધરીનું નિવેદન. અધિકારીઓ સાથે બેઠક કરવી અને આખી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. જિલ્લા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ. નાગરિકોની સુરક્ષા માટે ખાસ આયોજન કરાયું છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર. એ દિવસ થોડું ધ્યાન રાખીએ, કાળજી રાખીએ. વિના કારણ ઘરથી બહાર જઈને જ્યાં પાણી ભરાતું હોય એવા વિસ્તારની અંદર જઈએ નહીં. આજે સવારે જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ મિટિંગ કરી અને તેમને પણ સ્ટેન્ડ બાય સૂચનાઓ આપી છે. અને પૂરી ટીમ પણ વધુ વરસાદ થાય કે વાવાઝોડું કે એવું આવે તો ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થઈ શકે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટીમ કાર્યરત છે. રાજ્ય સરકારે પણ એનડીઆરએફની ટીમ એ અહીંયા એક સ્ટેન્ડ બાય થરાદમાં અને એક સુઈગામ બાબર વચ્ચે તો એ પણ એક અહીંયા રાખી છે. અને બધી જગ્યાએ પોતાના ટેલિફોન નંબર પણ આપ્યા છે. તો ટેલિફોન નંબર દરેક પ્રાંત અધિકારી કક્ષાએ એક તાલુકા કક્ષાએ એક અધિકારીને રાખીને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થઈ શકે તે માટેની પણ વાત કરી છે. તો નવસારીમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વણસી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું છે. એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. વિવિધ વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડાયા છે. આર્મીના જવાનો પૂરમાં ફસાયેલા લોકો માટે દેવદૂત બનીને આવ્યા. ટાટા સ્કૂલ રિંગ રોડ પરથી 57 લોકોનું રેસ્ક્યુ કરાયું. તો આકાશી દ્રશ્યો છે નવસારીના, જ્યાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વણસી હતી. આર્મીના જવાનો અને એનડીઆરએફની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. તો ટાટા સ્કૂલ રિંગ રોડ પરથી 57 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાજ્યમાં ભારે વરસાદના કારણે 31 લોકોએ જીવ ગુમાવ્યો છે. વરસાદના કારણે અત્યાર સુધી રાજ્યમાં 31 લોકોના મોતના સમાચાર. 3 દિવસમાં પડેલા વરસાદના કારણે 31 લોકોના મોત થયા છે. નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં મોત થયા છે. અગાઉ સુરતમાં પૂરના કારણે 25 લોકોના મોત થયા હતા. રાજ્યમાં આ વરસાદની સિઝનમાં કુલ 56 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો વાવ થરાદ જિલ્લામાં 24 કલાકમાં ધોધમાર વરસાદ. દિયોદર અને લાખણીમાં વહેલી સવારથી જ વરસાદ. 2 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વધુ વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ. મગફળી, બાજરી, જુવાર સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દિયોદર પંથકમાં વહેલી સવારે વરસાદ પડ્યો. 24 કલાકમાં દિયોદર પંથકમાં 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. દિયોદર શાળાના કેમ્પસમાં વરસાદી પાણી ભરાયા. દિયોદરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ પાણી ભરાયું હતું. તો દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તારમાં પાણી ભરાયું. લક્ષ્મીપુરા વોર્ડ નંબર 14ના ઘરોમાં પાણી ભરાયા. ઘરોમાં પાણી ભરાતા તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો. 24 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો. પાણીનો નિકાલ કરવાની લોકોએ માંગ કરી. તો આ દ્રશ્યો છે દિયોદરના, જ્યાં કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયું છે. 24 કલાકમાં 11 ઇંચ વરસાદ પડતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને લોકોએ પોતાનો આક્રોશ પણ સ્થાનિક તંત્ર સામે ઠાલવ્યો છે.
વાત કરીએ ડીસાની તો બનાસકાંઠાના ડીસામાં કંટ્રોલ રૂમની મંત્રી પ્રવીણભાઈએ મુલાકાત લીધી. વરસાદની સ્થિતિ વચ્ચે કંટ્રોલ રૂમની સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી વરસાદી પરિસ્થિતિની માહિતી મેળવી હતી. ફરિયાદોનો તાગ મેળવી જરૂરી સૂચનો લોકોને તાત્કાલિક મદદ મળે તે માટે ચર્ચા કરી અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી. તો બનાસકાંઠાના ધાનેરામાં વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. 2 થી 3 ઇંચ વરસાદથી જળબંબાકાર તુલસીનગર બજાર સહિત અનેક જગ્યાએ વરસાદી પાણી. ધાનેરા નેનાવા હાઈવે પર ઘૂંટણ સમૂહ પાણી ભરાયું છે. સોસાયટી અને રસ્તા પર પાણી ભરાતા મુશ્કેલી વધી. બનાસકાંઠામાં 2 દિવસથી અવિરત વરસાદ. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. ડીસા રાણપુર રોડ પર પિંક સિટી પાસે પાણી ભરાયું. પિંક સિટી સોસાયટી પાસે પાણી ભરાયેલું છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા લોકોને હાલાકી પડી રહી છે. તો બનાસકાંઠા જિલ્લાના ઓગળમાં સાર્વત્રિક મેઘમહેર. ઉણગામ તેરવાડા રોડ પર પાણીમાં ગરકાવ થયો. 24 કલાકમાં 6 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા. વાલપુરા રોડ પર પાણી ભરાતા રોડને બંધ કરવાની ફરજ પડી હતી. દાંતીવાડાના નીલપુર ગામમાં પ્રથમ વરસાદમાં ચેકડેમ ધોવાયો. વરસાદી પાણી રોકવા બનાવેલો ચેકડેમ તૂટી ગયો. ચેકડેમ તૂટતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. લાખો રૂપિયાના ખર્ચે બનેલો ચેકડેમ ધોવાતા લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો. લાખો રૂપિયાના ખર્ચે બનેલો ચેકડેમ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. સાંતલપુરમાં સામેલાધાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ. સાંતલપુર શહેર ગ્રામ્ય વિસ્તારમાં 15 ઇંચ વરસાદ વરસ્યો છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું ગામ પણ બેટમાં ફેરવાયું. પરસુંદ ગામ બેટમાં ફેરવાતા લોકોની હાલાકી. લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત. તો સાંતલપુર તાલુકામાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ પડ્યો છે. સાંતલપુર પંથક વિસ્તારમાં તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે. ગુજરાત ફર્સ્ટ ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. તાલુકામાં 10,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. વરસાદને લીધે પાક પાણીમાં ડૂબી ગયો. ખેડૂતો દ્વારા કરવામાં આવેલો ખર્ચ પાણીમાં ગયો તેવી સ્થિતિ. જિલ્લામાં 1.5 લાખ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયેલું હતું. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કાદવમાં ફસાયા. ધારાસભ્ય કાદવમાં ફસાતા રેસ્ક્યુ કરવાની ફરજ પડી. મહામહેનત બાદ સ્થાનિકોએ ધારાસભ્યને બહાર કાઢ્યા. સાંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત સમયે આ ઘટના બની હતી. ધારાસભ્ય લવિંગજી ઠાકોર સ્થાનિક તંત્ર સાથે લોકોની મદદ માટે પહોંચ્યા હતા, પરંતુ કાદવ હોવાથી તેઓ કાદવમાં ફસાઈ ગયા હતા. જો કે આસપાસ રહેલા લોકોએ તેમને બહાર કાઢી લીધા હતા. સાંતલપુરમાં ભારે વરસાદની બાદની સ્થિતિ કફોડી બની. બાબરા ગામે પૂરના પાણી ફરી વળ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીમ બાબરા ગામે પહોંચી. નારાયણનગરના સ્થાનિકોને પાણી ભરાતા હાલાકી પડી રહી છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ બાબરા ગામે પહોંચ્યા હતા. લવિંગજી ઠાકોરે ફૂડ અને કપડાનું વિતરણ કર્યું. સાંતલપુરમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પાણીમાં ડૂબ્યો. GACL કંપનીનો 15 મેગાવોલ્ટનો સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ. ચારણકામાં પ્લાન્ટ પાણીમાં ડૂબવાથી 1 કરોડથી વધુનું નુકસાન. 1 માસ સુધી પ્લાન્ટ બંધ રહેશે, ત્યારબાદ કાર્યરત થશે. પાણી ભરાતા સોલર પ્લાન્ટના કર્મચારીઓ પણ ચિંતામાં મુકાયા. વધુ વરસાદ પડે તો પ્લાન્ટ લાંબો સમય બંધ રહેવાની ભીતિ. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં 4.5 ઇંચથી વધુ વરસાદ. ખેરાલુના ગ્રામ્ય પંથકમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ખોખરવાડા સંઘ અને દેસાઈવાડા રોડ પર પાણી ભરાઈ ગયું હતું. રસ્તા પર રૂપેણ નદીના પાણી ફરી વળતા હાલાકી. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. ખેડાના મહેમદાબાદ માતરમાં મુશળધાર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. છાપરા ગામ પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાયું. કરોડોનો રૂપિયાના ખર્ચે આ વર્ષે નવી શાળા બનાવાઈ હતી. પ્રાથમિક શાળા નવનિર્માણ, મકાન અને મેદાન બધું જ પાણીમાં.
તો મહેમદાબાદમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન. છાપરા ગામના 200 જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયું. 4 ફૂટ સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. આશરે 1000 વીઘામાં ડાંગરના પાકનું વાવેતર હતું. 1 વીઘા પાછળ 5000 રૂપિયાના થી પણ વધુનો ખર્ચ ખેડૂતોએ કર્યો હતો. તો ખેડા જિલ્લામાં અનરાધાર વરસાદે તારાજી સર્જી છે. ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ. વસોના રામોલ ગામ પાસે પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ જોવા મળી. ગામના સીમ વિસ્તારના લોકોને હાલાકી. મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ. રસ્તા પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું થયું. ગામમાં 24 કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે. ખેડાના માતર તાલુકાના રસ્તા પર પાણી ભરાયું. માલાવાડથી દેથલી ગામને જોડતો રસ્તો જળમગ્ન થયો. મુખ્ય રસ્તા પર 4 ફૂટ જેટલા પાણી ભરાયા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન. રોપેલી ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ. તો ખેડા જિલ્લામાં ભારે વરસાદથી લોકોને હાલાકી. માતરમાં વરસાદના પાણીએ તારાજી સર્જી છે. બામણ ગામ દલોલી રોડ પર પાણી ફરી વળ્યા. પેટ્રોલ પંપ, સોલાર પ્લાન્ટ સહિત ફેક્ટરીઓમાં પાણી ભરાયું. દલોલી, વાળોતરી, બામણ ગામના મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ. બામણ ગામને 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ. તો દલીલોની 3000, વાલિત્રોની 1200 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ. ગુજરાત ફર્સ્ટ પર ગામના એક્સક્લુઝિવ ડ્રોન વિઝ્યુઅલ્સ અમે આપને બતાવી રહ્યા છીએ કે ગામની પરિસ્થિતિ અત્યારે કેવી છે. તો ડ્રોન વડિયા વિઝ્યુઅલ્સ લેવામાં આવ્યા છે જે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામની 2000 વીઘા જેટલી જમીન પણ પાણીમાં ગરકાવ થઈ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હતું એ પાક પણ સંપૂર્ણપણે આ પાણીમાં નાશ પામ્યો છે. રસ્તા ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે જેને લીધે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં. વાત કરીએ સુરેન્દ્રનગરની તો અળક ગામ જળમગ્ન થયું. ઉપરવાસમાં વરસાદને પગલે પાણી ભરાયા. ઘરો પાણીમાં ગરકાવ થતા ભારે મુશ્કેલી. ગામના તમામ પ્રવેશ દ્વાર પર પાણી ભરાયું છે. માલ સામાન બચાવવા માટે લોકો મથામણ કરી રહ્યા છે. તો આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના અળક ગામના રસ્તાઓથી લઈ અને ઘરો તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે જેને લઈને લોકો હાલ આવન જાવન નથી કરી શકતા. મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પાણી ઓસરે. કચ્છના રાપર તાલુકાના ભીમાસર તળાવ ઓવરફ્લો થયું છે. સતત વરસાદ બાદ ભીમાસર તળાવ ઓવરફ્લો. મોટી સંખ્યામાં લોકો તળાવની પાળે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ તળાવના વધામણા કરી અને ઉજવણી કરી. તળાવમાં નવા નીરની આવક થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર. વરસાદ બાદની સ્થિતિ પર એએમસી કમિશનરનું નિવેદન. બોપલ ગુમામાં સ્થિતિ ધીમે ધીમે પૂર્વવત થઈ રહી છે. 22 ઇંચ વરસાદ બાદ સ્થિતિ સામાન્ય તરફ. હેવી ડ્યુટી પંપથી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી. 15 સ્થળોએ સફળ પાણી નિકાલ કરાયો. મળતી ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ. સફાઈ અને સ્વચ્છતા અભિયાનને વેગ મળી રહ્યો છે. એક દિવસમાં 1,25,000 ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું. વરસાદથી પડેલા ખાડા ભરવાની કામગીરી પણ હજુ શરૂ છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પંપથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે. આ નિવેદન એએમસી કમિશનરે આપ્યું. પ્રાયોરિટી પહેલા રોડમાંથી પાણીનું જે છે એ સંપૂર્ણપણે નિકાલનું કામગીરી કર્યું છે અને એના સાથે સાથે જે રેસિડેન્શિયલ સોસાયટીઓ છે એ રેસિડેન્શિયલ સોસાયટીમાં પાણીનું નિકાલનું કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું છે. જે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે એમાં ભોયરામાં જે પાણી છે એમાં પણ કોર્પોરેશન જે છે એ પોતાના ડીવોટરિંગ પંપ આપી રહ્યું છે. આપને કહું તો ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં નીચે જે ફાઇટર પંપ છે એ ફાઇટર પંપ આપવામાં આવેલું છે અને એનાથી પાણીનું નિકાલનું કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને જે કોઈ કોમ્પ્લેક્સના વ્યક્તિ આપણને કહે તો એમાં પણ પંપ મોકલીને આપણે કાર્યવાહી કરીશું. અમદાવાદ બગોદરા હાઈવે પરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ચાચરાવાળી વાસણા પાસે હાઈવે પાણીમાં ગરકાવ. ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની જંગી રાહત કામગીરી. 900 લોકો ફસાયેલા છે. 800 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું.
સાણંદ ડીવાયએસપી આ સ્ટેટમેન્ટ આપ્યું. પોલીસ દ્વારા હાઈવે પર વાહન ચાલકોને સુરક્ષિત માર્ગદર્શન, રાહત અને બચાવની કામગીરી કરવા માટે તંત્ર સતત મેદાનમાં છે. ભારે વરસાદ છતાં પણ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જાત્રાવાડી વાસણાથી ગુજરાત ફર્સ્ટનું છે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અને આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં પહોંચી છે. કેમેરામેન વિજય પરમારને કહીશ કે દ્રશ્યો બતાવે. આ હાઈવે છે ને સમગ્ર હાઈવે અત્યારે જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, બેટમાં ફેરવાઈ ગયો છે અને આ વિસ્તારના લોકો છે, ગ્રામજનો છે તે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ટ્રેક્ટર સિવાય કોઈ પણ વ્હીકલ અહીંથી પસાર થઈ શકતું નથી. ગ્રામજનો છે તેમની સાથે વાત કરીશું. જી કાકા, છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદને પગલે ગામમાં પાણી સ્થિતિ આવી થઈ છે, શું કહેશો? પાણી બહુ ભરાઈ ગયું છે, ચારે બાજુ પાણી છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે, દૂધ નથી મળતું, શાકભાજી નથી મળતા, હેરાન થયા, પરેશાન થાય. શું કહેશો, કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે? કોઈ તંત્રને જાણ કરી છે? મિનિમમ 3 દિવસ, પૂરા 3 દિવસથી હેરાન થઈ. વરસાદ બિલકુલ રહેતો નથી અને પૂરા ગામમાં એટલું પાણી બહુ છે. શું કહેશો, ખાસ કરીને જીવન જરૂરિયાત માટે બહાર જવું પડતું હોય છે, અત્યારે શું માંગ છે સરકાર પાસે? બહુ માંગ છે સરકાર જોડે. અમે શું કરીએ? આજે 3 દિવસથી ખાવાનું કશું ખાધું નહીં યાર. સાહેબ કઈ લાવવાનું સામાન કઈ લાવવાનું નહીં યાર, શું કરીએ? કઈ શાકભાજી નહીં, દુકાનોમાં આટલું પાણી ઘૂસી છે. હવે લાવવાનું સામાન કઈ રીતે? શરૂઆત થાય ત્યાંથી જ હજી તો જે શરૂઆતનો રસ્તો છે ત્યાં જ ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે. ગામની સ્થિતિનો ચિતાર મેળવવા ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં આવી પહોંચી છે અને આ વરસાદે 3 દિવસથી આ લોકોની સ્થિતિ છે તે વિકટ કરી દીધી છે અને હાલ તેઓ લોકો ફૂડ પેકેટ્સ અને ખાસ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે રાહ જોઈને બેઠા છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. આ છે ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ. જે જગ્યા પર હું ઊભો છું તે કોઈ નદી કે બેટ નથી, આ છે હાઈવે. જી હા, આ છે અમદાવાદ બગોદરા હાઈવે અને આ હાઈવેની સ્થિતિ આપ જોઈ શકો છો કે સમગ્ર હાઈવે અત્યારે હાલ બેટમાં ફેરવાયો છે. નદીમાં હિલ્લોળા લેતા પાણીના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની આ ટીમ આપને દર્શાવી રહી છે. ટીવી સ્ક્રીન ઉપર જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે નદી નહીં પરંતુ હાઈવે છે અને આપ જોઈ શકો છો કે વાહન ચાલકોને કેટલી તકલીફ પડી રહી છે. આની પાસે જ આવેલા જે ગામ છે તે ગામની સ્થિતિ પણ વિકટ બની છે. છેલ્લા 3 દિવસથી પડેલા ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો છે. ચાચરાવાડી વાસણા ગામની સ્થિતિ જુઓ. કાકા એક છે જે અંદર ઘૂંટણસમાં પાણીથી બહાર આવી રહ્યા છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા આવી રહ્યા છે. સાથે સાથે પાછળના દ્રશ્યો કહે. કેમેરામેન વિજય પરમારને કહીશ કે દર્શાવે અહીં ટ્રાફિક પોલીસ છે તે વ્યવસ્થા કરી રહી છે. આવતા જતા વાહન ચાલકોને રસ્તો માર્ગ બતાવવાનું કામગીરી અત્યારે ખાસ ચાલુ વરસાદમાં કરી રહી છે અને અત્યારે હાલ પણ વરસાદ નું જોર જોવા મળી રહ્યું છે એટલે કે આ વિસ્તારમાં જે વરસાદે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ બાવળા હાઈવે. છેલ્લા 3 દિવસથી અમદાવાદ વિસ્તારમાં વરસાદે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો છે અને અત્યારે હાલ અમદાવાદ બગોદરા હાઈવે પર આપ જોઈ શકો છો કે આ વિસ્તારના જે ગામો છે રોડ પરના હાઈવેના તે તમામ ગામોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે ગામો અને અત્યારે હાલ જે પોલીસ છે તે ખાસ કામગીરી કરી રહી છે. સાણંદ વિસ્તારની જે પોલીસ છે તે કામ કરી રહી છે. ડીવાયએસપી મેડમ સર છે તેમની સાથે વાત કરીશું. જી સર, જે રીતે અત્યારે હાલ વરસાદ છેલ્લા 3 દિવસથી સમગ્ર અમદાવાદ જિલ્લાને બાનમાં લીધો છે, પોલીસ સતત કાર્ય કરી રહી છે, શું છે આગળની કાર્યવાહી? છેલ્લા 2 દિવસથી અમદાવાદ સમગ્ર જિલ્લામાં ઘણો જ વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ઘણી બધી જગ્યાએ ગામડાઓમાં હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. છેલ્લા 2 દિવસથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ ખડે પગે રહીને ધોળકા, વિરમગામ, સાણંદ, જે આ નેશનલ હાઈવેઝ છે, અમદાવાદથી વિરમગામ, અમદાવાદથી જે રાજકોટ હાઈવે છે, બધી જ જગ્યાએ વાહન ટ્રાફિક જામ ન થાય તે માટેની આ સાથે સાથે રેસ્ક્યુની કામગીરી પણ કરી રહી છે. જી સર, જે રીતે ખાસ વાત કરવામાં આવે તો ઘણા બધા વિસ્તારમાં જ્યારે આવી સમસ્યાઓ આવતી હોય છે પૂરની અથવા તો પાણી ભરાવાની, ત્યારે NDRF, SDRFની ટીમો સાથે આ વખતે પોલીસ પણ આ કામમાં જોતરાઈ છે અને કામગીરી લોકોએ બિરદાવી છે. આ જોઈને અન્ય જિલ્લાની પોલીસ પણ ખાસ જે પ્રોત્સાહન મેળવશે, શું કહેશો એ બાબતે? અત્યારે જે પરિસ્થિતિ આકસ્મિક રીતે ઊભી થઈ છે તેમાં સમગ્ર જિલ્લા પોલીસ, તેની સાથે સાથે SDRF, NDRF, કોસ્ટગાર્ડ, આ બધી જ એજન્સીઓ જોડાઈ છે અને જિલ્લા પોલીસ જે છે એ પણ ફ્રન્ટ ફૂટ પર રહીને અત્યારે ગેલોક્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જે
લોકો ત્યાં રેસ્ક્યુ કરવાના હતા. તેમાં આશરે 900 જેટલા લોકો ફસાયેલા હતા. એમાં 800થી ઉપર લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને હજુ 100થી વધારે લોકો છે જેનું રેસ્ક્યુ ઓપરેશન હજુ સુધી ચાલુ છે. પોલીસ દરેક ગામડામાં, દરેક હાઈવે પર ઊભા રહીને દરેક લોકોને જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને કોઈ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે તેના માટે કાર્યરત છે. ચોક્કસથી તો આ જે હતા પોલીસ ડીવાયએસપી સર મેડમ, અને તેઓ કહી રહ્યા છે કે પોલીસ સતત ખડે પગે છે અને આ વિસ્તારમાં 900 લોકો ફસાયેલા હતા, તેમાંથી 800 લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢી દેવામાં આવે છે. મહત્વની વાત છે કે પોલીસની સરાહનીય કામગીરી અહીં જોવા મળી રહી છે. અત્યારે હાલ ગુજરાત ફર્સ્ટનું સતત વરસતા વરસાદ વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમદાવાદ બાવળા હાઈવે પર સતત અમે પડેપડની જે વરસાદ અને પાણી ભરાવાના સ્થિતિ ગામડાનો ચિતાર આપતા રહીશું. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ મહાસમાચારોમાં. હું આપની સાથે યશ. પૂરની પરિસ્થિતિ અંગે વાત કરીએ તો વલસાડ કલેક્ટરે પત્રકાર પરિષદ કરી છે. કલેક્ટર નીતિન સાંગવાને પરિસ્થિતિ અંગે જાણકારી આપી. વલસાડમાં આજ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થશે અને 48 કલાકમાં નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરાશે. આજ સાંજથી મોબાઈલ નેટવર્ક સેવા પણ રિસ્ટોર કરવામાં આવશે. નેશનલ હાઈવે નંબર 48 પર વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સ્થિતિ સામાન્ય બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ. નાગરિકો અને સંસ્થાઓને ફૂડ પેકેટ આપવાની પણ અપીલ કરવામાં આવી છે. જરૂરિયાતમંદોને કપડાં અને ચીજવસ્તુઓનું દાન કરવાની પણ અપીલ. વલસાડમાં સ્થિતિ પૂર્વવત થશે તેવી જાણકારી આપવામાં આવી છે. મોબાઈલ ટેલિફોનની વાત કરીએ તો ઇન્ટર ઓપરેટેબિલિટી ચાલુ થઈ ગઈ છે. આનો અર્થ આ છે કે તમે તમારા પોતાના નેટવર્ક ફોનમાં નેટવર્ક નહીં પણ હોય, તમે બીજા નેટવર્કની સહાયતાથી તમે ફોન લગાવી શકો છો. અને કાલ સાંજ સુધી મોટા ભાગે મોબાઈલ નેટવર્ક પણ રેસ્ટોર થઈ જશે. કાલથી જ બધી સર્વેની કામગીરી ગામડાઓમાં, શહેરોમાં અને નોટિફાઈડ વિસ્તારોમાં થઈ ગઈ છે અને કાલ સાંજ સુધી બધું સર્વે પૂર્ણ થઈ જશે આ મારી આશા છે. અને ત્યાર પછી એમને જે પણ એલિજિબલ લોકો છે એમને સહાય મળવાની ચાલુ થઈ જશે. જે લોકો પાસે કોઈ એમના આધાર નથી કે આધાર તણાઈ ગયા છે કે એમની પાસે કોઈ બેંક ખાતા નથી, તો એમને રોકડ સહાય પણ ચૂકવવામાં આવશે. અને સાથે સાથ આપણા જિલ્લામાં લગભગ 450 જેટલા રોડ રસ્તાઓ બંધ હતા. 350 જેટલા રસ્તાઓ હવે ખોલવામાં આવેલા છે અને 1-2 દિવસમાં વધુમાં વધુ બધા રસ્તાઓ ખોલવામાં આવેલા છે. અમુક વિસ્તારોમાં જે પણ ડેમેજ હતા, દાખલા તરીકે ઉમરગામમાં, ત્યાં મોટા ભાગે પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં પાણીમાં ફસાયેલા બાઇક ચાલકને પીએસઆઈએ બચાવ્યા છે. ઓઢવ પીએસઆઈ તરફથી આ કામગીરી કરવામાં આવી છે. હરદીપસિંહ જાડેજાએ બાઇક ચાલકને બચાવ્યો છે. બાઇક ચાલક અચાનક જ પાણીના ખાડામાં પડી ગયો હતો અને તેને બચાવ્યો છે. ટ્રાફિક માટે ફરજ પરના પીએસઆઈએ કર્યા સરાહનીય કામગીરી. પાણીમાં ફસાયેલા આવા અનેક લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. રસ્તાઓ બંધ પડેલા અનેક વાહનો જે છે તે પણ ચાલુ કરવામાં આવ્યા છે, પરંતુ પોલીસની આ સરાહનીય કામગીરી એક વ્યક્તિને ખાડામાં પડતો બચાવ્યો છે. આ સાથે જ અન્ય જે વાહનો બંધ પડી ગયા છે અને તેના વાહન ચાલકો આવી રહ્યા છે તેઓને પણ પાણીમાંથી વાહન બહાર નીકાળવા માટે મદદ કરવામાં આવી રહી છે. પોલીસની સરાહનીય આ કામગીરી. એક બાઇક ચાલક ત્યાં આગળ રોડ જે સાઈડમાંથી કટ લેવા માટે ગયા અને એ દરમિયાન અચાનક ત્યાં કોઈ ખાડામાં પડી ગયા અને અમારે ધ્યાને આવતા હું ને મારી સાથેના માણસો તરત ત્યાં દોડી અને એમની પાસે જઈ અને એમને જે વિડીયોમાં દેખાય છે મુજબ એમને બહાર કાઢેલા હતા. ત્યાં ઓલમોસ્ટ કમર સુધીનું જેટલું પાણી હતું અને એમની જે કંઈ એમનું પાર્સલ હતું એ સેફલી અમે બહાર કાઢી એમને મદદ કરી હતી. તો આગળ વાત કરીએ હવે વિરમગામની. વિરમગામ તાલુકામાં ભોજવા ગામમાં વરસાદી કહેર જોવા મળ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ. ભોજવા ગામમાં અંદાજે 300 જેટલા મકાનો છે કે જ્યાં પાણી ઘૂસી ચૂક્યા છે. કમર સુધી પાણી ભરાતા લોકોને ઘરમાં રહેવા માટે હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં જો તરફ જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે. વિરમગામના ભોજવાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અંદાજે 300 મકાનો અત્યારે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. વિરમગામ તાલુકાના ભોજવા ગામ ખાતે 3 દિવસથી અવિરત વરસાદના કારણે જે છે અને ઉપરવાસના પાણીના કારણે ભોજવા ગામમાં 300થી વધારે મકાનોમાં જે છે તે પાણી ઘૂસ્યા છે. અને હાલ આપને બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો છે ભોજવા ગામના છે, જ્યાં આગળ 300થી વધારે મકાનોમાં પાણી ઘૂસ્યા છે. સળંગ 3 દિવસથી વરસાદના કારણે
લોકોના ઘરમાં પાણી ઘૂસવાથી તંત્ર દ્વારા પણ હજુ સુધી કોઈ બચાવ કામગીરી પણ કરવામાં નથી આવી રહી અને હાલ લોકો જે છે પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે ઘરવખરીનું પણ નુકસાન થયું છે. ફૂડ પેકેટની પણ કોઈ પણ જાતની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં નથી આવી, જેના કારણે લોકોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે. મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ. તો આ તરફ અમદાવાદના બાવળામાં પણ જળબંબાકારની સ્થિતિ. બાવળાનું ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જળબંબાકાર થયું છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કમરસમા પાણી ભરાયા છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અનેક જે શ્રમિકો છે તે પણ ફસાયા છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આર્મી અને એનડીઆરએફની ટીમ દ્વારા મેગા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘરવખરી સાથે શ્રમિકોને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા હજુ પણ કામગીરી ચાલુ છે. અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પાર્કમાં એટલે કે આ સમગ્ર વિસ્તારમાં જે રીતે આગ ફાટ્યો અને સમગ્ર વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અમે જે છે આર્મીની સાથે અંદર ગયા હતા અને જે રીતે રેસ્ક્યુ ચાલી રહ્યું છે તે બતાવવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે. બિલકુલથી જોઈ શકાય છે કે તમામ જે આર્મીની બોટ્સ છે, એસડીઆરએફની બોટ્સ છે અને તમામ જે લોકો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. તમામને રેસ્ક્યુ કરી અને અહીંયા લાવવામાં આવ્યા છે. મારી સાથે અહીંના સ્થાનિક છે, તેમની સાથે પણ વાત કરીશું કઈ રીતની પરિસ્થિતિ જે રીતે રેસ્ક્યુ થઈ રહ્યું છે. मैं गैलोप्स पार्क इंडियस में काम करता हूँ, वहाँ पे मैक्सिमा कंपनी में. यहाँ 3 दिन से भारी बारिश हो रही, जिसके कारण बहुत सारे लोग यहाँ पे फंसे हुए थे. यहाँ पे आर्मी के द्वारा रेस्क्यू चल रहा है. सभी बंदों को बचा के आर्मी अपने बोट से, ट्रैक्टर से और जो जो उपकरण हैं उनके द्वारा बाहर लेके आ रहे हैं. कितने दिन से फंसे हुए थे आज बाहर? यहाँ 3 दिन हो चुके हैं. क्या परिस्थिति थी अंदर? अंदर तो व्यवस्था जो भी थी बहुत जटिल थी और पानी की इतना ज़्यादा बहाव और बारिश थी कि आदमी वहाँ बहुत फंसे, घबरा रहे थे सभी, जिसके कारण बाहर आने को मिला. कैसा लग रहा है? आज जब बाहर आए तो बहुत अच्छा लग रहा है और हम सेना का बहुत बहुत आभार कर रहे हैं. બિલકુલ જે જવાનો છે તેમનો આભાર તેઓ માની રહ્યા છે અને સૌ કોઈ અંદર ફસાયેલા હતા. રેસ્ક્યુ જે છે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન મનીષ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. આર્મીના જાબાઝ જવાનોએ જે રીતે રેસ્ક્યુની શરૂઆત કરી અને 2 દિવસથી જે છે અહીં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આજે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી તમામ જે લોકો છે ફસાયેલા હતા તેમને બહાર લાવવામાં આવ્યા છે. વાત કરીશું કેટલા દિવસથી અંદર હતા અને હવે બહાર આવ્યા છો, કેવું? 4 દિવસથી અંદર હતા ને અમે બહાર આવ્યા છીએ અત્યારે. અંદર કેવી પરિસ્થિતિ હતી? અંદર તો બહુ પાણી છે, એક માથોડું પાણી છે, તો જ્યાં આગળ રહેવાની બહુ તકલીફ વધારે છે. એટલે અંદર તમે બહાર આવ્યા, હવે કેવું લાગે? કારણ કે અંદરની પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. ગંભીર હતી, ખૂબ ગંભીર. તમે કેટલા દિવસથી અંદર હતા? બધું સામાન લઈને બહાર આવ્યા છો, શું કહેશો? 4 દિવસથી અંદર છે. સામાન લેવા આવ્યા છીએ. हाँ, बहुत जवानों बाहर लिया. हाँ, अंदर केवी परिस्थिति थी? पानी बहु भरायेलुं? बहु पानी भरायुं छे. घर परिवार अंदर ज छे. हजी पण रेस्क्यू चालू छे. हाँ, बिल्कुल घर परिवार समग्र अंदर छे ने बिल्कुल जोई शकाय छे के ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અત્યારે જે છે બેટમાં ફેરવાયું છે. કેમેરામેન મનીષને કહીશ સદ્ય દ્રશ્યો બતાવે. જ્યાં જ્યાં સુધી જુઓ ત્યાં સુધી જે છે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અંદર જે છે આખી અમારી ટીમ જે છે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો એટલે કે આખું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે છે આર્મીના જવાનો સાથે અમે ગયા હતા અને અંદરનો જે નજારો અમે જોઈને આવ્યા છીએ તે ખૂબ જ ગંભીર હતું. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. હજારો લોકો અંદર ફસાયેલા હતા. 1 બાય 1 તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ, એનડીઆરએફની સાથે આર્મીના જવાનો પણ જોડાયા છે. ખૂબ ગંભીર પરિસ્થિતિ અને 2 દિવસથી જે રીતે રેસ્ક્યુ ચાલી રહ્યું છે તે જે છે હજુ પણ અહીં રેસ્ક્યુ ચાલુ સ્થિતિમાં છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. હવે આગળ વાત કરીએ પાટડીની. પાટડીમાં પણ સ્થિતિ ખૂબ ગંભીર જોવા મળી રહી છે. પાટડીના બજાણા અને સવલાસ બ્રિજ પાસે ભારે પ્રવાહથી રોડ તૂટી ગયો છે. ઉપરવાસમાં અવિરત પાણીના કારણે રસ્તો 2 દિવસથી બંધ છે. સતત પાણીના મારાથી મુખ્ય માર્ગ બેસી ગયો છે. મોરબી તરફ જતો મુખ્ય રસ્તો હોવાથી સેંકડો ટ્રકો અટવાયા. જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, એક તરફનો રોડ તૂટી ગયો છે અને પાણીનો પ્રવાહ અહીં ચો તરફ ફરી વળ્યો છે, જેને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે. તો જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ અને નદીઓમાં ઘોડાપૂર આવ્યું તેને કારણે આ માર્ગ બંધ થયો છે, માર્ગ તૂટી ગયો છે. પાણીના ધસમસતા પ્રવાહને જોતા અને માર્ગ તૂટી જવાને ધ્યાને રાખી અને અહીંથી વાહન વ્યવહાર જે છે તેને બંધ કરવામાં આવ્યો છે.
હવે આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદના સાઉથ બોપલ અને ઘુમા વિસ્તારમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ. જ્યાં આયુષ્યમાન આરોગ્ય મંદિર છે અને અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજુ પણ વરસાદી પાણી ઉતર્યા નથી. ત્યાં વરસાદી પાણીઓમાં ગરકાવ છે અનેક રહેણાંક એકમો. શુભ અપાર્ટમેન્ટ અને પરિશ્રમ રો હાઉસ 4 દિવસથી જળબંબાકાર છે, જેના કારણે સ્થાનિકો કમર ડૂબ પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. કરોડો રૂપિયાના ઘરો ખાલી કરી અને અન્યત્ર જવા માટે લોકો મજબૂર બન્યા છે. સ્ટર્લિંગ સિટી અને બોપલ ગામ તરફ જતા રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થયું છે. ગટરના પાણી વરસાદી પાણી સાથે ભળી ગયા અને ઘરોમાં ઘૂસી ગયા છે. ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. તો અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્ટર્લિંગ સિટીમાં વરસાદી પાણી યથાવત ભરાયેલા જોવા મળી રહ્યા છે. બોપલ સ્ટર્લિંગ સિટી ઇસરો કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાયા. વરસાદ બંધ થવો છતાં પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી. વરસાદી પાણી ભરાવાના કારણે જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. બોપલમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, લોકોને આ વરસાદી પાણીની વચ્ચે રહેવા માટેનો વારો આવ્યો છે. કરોડો રૂપિયાના બંગલોમાં રહેતા લોકો હવે અન્યત્ર માટે શિફ્ટ થઈ રહ્યા છે. અમદાવાદના બોપલ ગામની સોસાયટીઓમાં પણ સ્થિતિ ખૂબ વિકટ જોવા મળી રહી છે. અમદાવાદના બોપલ ગામની અનેક સોસાયટીઓ કે જે વરસાદી પાણીમાં ગરકાવ છે. સોસાયટીના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વરસાદી પાણી સાથે ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા છે. ઘરમાં પાણી પ્રવેશતા ઘરવખરી અને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. સોફા, ટીવી, વોશિંગ મશીન અને ફ્રીજને નુકસાન થવા પામ્યું છે. લોકોના ઘરમાં વરસાદી પાણી અત્યારે ભરાયેલા તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. ઘરવખરી પલળી અને જેને કારણે ઇલેક્ટ્રિક ઉપકરણો જે છે તેને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. અમદાવાદના બોપલ ગામમાં વરસાદને કારણે સમસ્યા વિકટ. બોપલ ગામ તરફ જવાનો રસ્તો આખે આખો પાણીમાં ગરકાવ. બોપલ કેળવણી મંડળ શાળા પરિસરમાં પાણી ફરી વળ્યા. દરેક સોસાયટી, શેરી અને મહોલ્લામાં પાણી ભરાયા છે. વરસાદી પાણીના કારણે બોપલ ગામમાં જનજીવન ખોરવાયું છે. અમદાવાદના સાઉથ બોપલમાં પણ વરસાદે તારાજી સર્જી છે. વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. હાલ સાઉથ બોપલના પરિશ્રમ રો હાઉસમાં પાણી ભરાયાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. છેલ્લા 4 દિવસથી લોકો કમરડૂબ પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ગટરના પાણી વરસાદી પાણી સાથે ભળ્યા. સ્થાનિકો જાતે ઘરમાંથી પાણી બહાર નીકાળતા પણ જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં. દર વર્ષે વરસાદમાં આવી જ સ્થિતિ સર્જાતી હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કરવાની લોકોની માંગ છે. કરોડોના ઘરો ખાલી કરી લોકો અન્યત્ર સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. બોપલમાં પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ ગયાના પણ આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાના પણ આક્ષેપ. અમદાવાદના સાઉથ બોપલમાં વરસાદી પાણી ભરાયા. આયુષ્યમાન આરોગ્ય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં પણ પાણી ભરાયા છે. સરકારી કચેરીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં વરસાદથી અનેક એવા વિસ્તારો કે જ્યાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. સાઉથ બોપલમાં ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. અમીધારા સોસાયટીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સ્થાનિકો કમરસમા પાણીમાં રહેવા માટે મજબૂર. છેલ્લા 4 દિવસથી ઘરોમાં પાણી. રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીનું ગાર્ડન વરસાદી પાણીમાં ગરકાવ થયું. સોસાયટીમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે, લોકોના ઘરમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય હજુ જોવા મળી રહ્યું છે. તો બોપલના ઘુમાના શ્રી બંગલો આસપાસ પાણી ભરાયા છે. છેલ્લા 2 દિવસથી વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન. 7 વર્ષથી સમસ્યા ઠેરની ઠેર છે તેવો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. કપરી પરિસ્થિતિમાં કોઈ મદદ ન મળી હોવાનો પણ દાવો. સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ કરી છે. તો બોપલ ગામ તરફ જવાના રસ્તા ઉપર પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સોસાયટી તરફ પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. 2 દિવસથી પાણી
નથી ઉતર્યા તેવો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજુ પાણી નથી ઓસર્યા. ઇમરજન્સીમાં કેવી રીતે જવું તેવો સ્થાનિકો સવાલ કરી રહ્યા છે. ગુમા તરફ જવાના રસ્તે મકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. મોટા ઠાકોરવાસ પાસેના 5 મકાનો કે જે અત્યારે વરસાદી પાણીમાં ગરકાવ છે. ઘરમાં પાણી પ્રવેશતા હાલાકી વધી રહી છે. વરસાદી પાણી ઘરોમાં ફરી વળતા ઘર વખરી સહિતનો સામાન પણ પલળી ગયો છે. પાણી અટકાવવા નાની આળસ કરી છતાં પણ પાણી ભરાઈ રહ્યા છે. દૃશ્યમાં તમે જોઈ શકો છો આખો આ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. તેને કારણે લોકોના ઘર સુધી આ વરસાદી પાણી આવી પહોંચ્યા છે. જો કે લોકો આળસ કરી રહ્યા છે, પાળ કરી રહ્યા છે, છતાં પણ પાણી રહેણાંક મકાનમાં આવી રહ્યા છે. હવે આગળ વાત કરીએ અમદાવાદના ડ્રાઇવિંગ રોડ ઉપર પણ વરસાદે તારાજી સર્જી છે. ઇન્દ્રપ્રસ્થ ટાવરની અનેક દુકાનોમાં પાણી ભરાયા છે. દુકાનોમાં પાણી ઘૂસતા કરોડો રૂપિયાનું નુકસાન પણ વેપારીઓને થયું છે. દુકાનદારો પંપ લાવી અને પાણી કાઢવા માટે મજબૂર બન્યા છે. વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ડ્રાઇવિંગના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ઇન્દ્રપ્રસ્થની જે દુકાનો છે ત્યાં અત્યારે વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વેપારીઓ પંપ મંગાવી અને વરસાદી પાણીનો નિકાલ કરતા પણ જોવા મળી રહ્યા છે. હવે આગળ વાત કરીએ અમદાવાદના વેજલપુરની. વેજલપુર વિસ્તારમાં પણ હજુ પાણી નથી ઓસર્યા. બકેરી સિટીના સનાતન સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. બેઝમેન્ટમાં વરસાદી પાણીના કારણે ગાડીઓ તરતી જોવા મળી. અગાઉ 3 વર્ષ પહેલા પણ સોસાયટીમાં ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. રહીશો નવા પમ્પિંગ મશીન લાવી અને પાણી બહાર કાઢી રહ્યા છે. મનપાને અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈ મદદ ન મળી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. હવે આગળ વાત કરીએ અમદાવાદના ચાંગોદરની. અમદાવાદના ચાંગોદરના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાયા છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાતા 900 જેટલા લોકો ફસાયા હતા. પોલીસ અને વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડે લોકોને બહાર કાઢ્યા. આર્મીની બટાલિયન પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ. ટ્રેક્ટર અને નાની બોટનો સમાવેશ કરી અને બચાવ કામગીરી કરવામાં આવી. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 6-7 ફૂટ સુધી પાણી ભરાતા હતા. ગઈકાલથી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી રેસ્ક્યુની કામગીરી જે પ્રમાણે માહિતી મળે તે પ્રમાણે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં. એસપી ઓમપ્રકાશ જાટ બોટ મારફતે સ્થળ ઉપર પહોંચ્યા. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે આપ્યું નિવેદન. ગઈકાલથી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન. કેટલાક સ્થળો પર 10 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના રેસ્ક્યુ. અંદાજે 1000થી વધુ લોકો ફસાયા હોવાનો અંદાજ છે. ગ્રામ્ય પોલીસ, આર્મી, એસડીઆરએફની ટીમો કરી રહી છે રેસ્ક્યુ. એનડીઆરએફ અને કોસ્ટગાર્ડની ટીમો પણ કરી રહી છે રેસ્ક્યુ. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા. જરૂર જણાશે તો રાત્રે પણ રેસ્ક્યુની કામગીરી કરાશે તેવી એસપીએ માહિતી આપી. તો આ તરફ અમદાવાદના સનાથલ 4 રસ્તા ઉપર વાહનો ફસાયા છે. ભારે વરસાદથી હાઈવે ઉપર અત્યારે પાણી ભરાયા છે, જેને કારણે હાલ વાહનો ફસાવાની ઘટનાઓ પણ વધી રહી છે. 4 દિવસથી 300 જેટલા ટ્રકો પાણીમાં ફસાયેલા ટ્રકો લેવા માટે ટ્રક માલિકો પહોંચ્યા. પાણીનું સતત જે રીતે વધારો થઈ રહ્યો છે પાણીનો, તેને કારણે ટ્રકો કાઢવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ટ્રકમાં લદાયેલ જે માલ સામાન છે તેને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ટ્રકોના એન્જિનને પણ નુકસાન પહોંચાડવાનો માલિકો દાવો કરી રહ્યા છે. રિપેરિંગ માટે 30,000 જેટલો ખર્ચ થશે. ટ્રકોને પાણીમાંથી બહાર કાઢવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના સાણંદ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાયા છે. ટાટા પ્લાન્ટ આસપાસ રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા. ટ્રેક્ટરના સહારે લોકોને બહાર કાઢવામાં આવ્યા. કંપનીએ દિવાલ બનાવતા પાણી ભરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સાણંદના દ્રશ્યો તમે જોઈ શકો છો. જીઆઈડીમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ટાટા પ્લાન્ટ આસપાસ રોડ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં કંપનીએ દિવાલ બનાવી જેથી પાણી ભરાતા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. તો ધોળકામાં ભારે વરસાદથી સ્થિતિ વણસી છે. સેનાના જવાનો લોકો માટે દેવદૂત બન્યા.
લોકોને બચાવવા માટે સેનાના જવાનોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. સેનાના જવાનોએ 126થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા છે. કૃષ્ણનગર સોસાયટીમાંથી લોકોને બચાવવામાં આવ્યા. અક્ષર સોસાયટી, શિવદર્શન સોસાયટીમાં રેસ્ક્યુ ઓપરેશન. પાણીમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. અનેક લોકોને સુરક્ષિત સ્થળો ઉપર ખસેડવામાં આવ્યા છે. તો ધોળકામાં પણ જે પ્રકારે પરિસ્થિતિ વણસી હતી, ચોતરફ જળ જમાવડો જોવા મળ્યો હતો. આ વચ્ચે સેનાની ટુકડી દેવદૂત સમાન સાબિત થઈ ફસાયેલા લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વૃદ્ધો હોય, અશક્ત હોય, મહિલા હોય, બાળકો હોય, તમામ લોકોનું સેના દ્વારા દેવદૂત બની અને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફસાયેલા લોકો હાલ સુરક્ષિત છે. અમદાવાદના ધોળકામાં ઘરોમાં પાણી ભરાયા છે. ત્રિપદા સોસાયટીની સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 108 દ્વારા ત્રિપદા સોસાયટીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 108ની ટીમે ટ્રેક્ટર મારફતે મહિલાના ઘર સુધી પહોંચ્યા અને ત્યારબાદ સ્ટ્રેચર પર મહિલાને લઈ જવામાં આવ્યા હતા. આ દ્રશ્યો તમે જોઈ શકો છો ધોળકાના ત્રિપદા સોસાયટીના, કે જ્યાં સગર્ભા મહિલાને ટ્રેક્ટર મારફતે એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યા હતા. હાલ મહિલા સારવાર હેઠળ છે. તો અમદાવાદના વિરમગામમાં પણ એ જ પ્રકારની સ્થિતિ. પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ છે. વિરમગામ હાઈવે ઉપર પાણીના પ્રવાહમાં કાર તણાઈ. કારમાં સવાર લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કાર તણાતા લોકોએ પાણીમાં કૂદીને જીવ બચાવ્યો છે. સ્થાનિકોએ તમામને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, વિરમગામના આ દ્રશ્યો છે કે જ્યાં કારમાં સવાર લોકોનું દિલધડક રેસ્ક્યુ. વિરમગામમાં પરિસ્થિતિ વણસી હતી વરસાદને કારણે. જખવાડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં 5 થી 7 ફૂટ પાણી ભરાયા હતા, જેને કારણે 8 જેટલા મકાન ધરાશાયી થયા હતા. સ્થાનિકોએ 80 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી અને બહાર કાઢ્યા. તમામ જે ગામ લોકો છે તેમને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. પૂર્વ સરપંચ મનોજસિંહ રાજપૂત દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિરમગામમાં વરસાદની સાથે સાથે ઉપરવાસના પાણી પણ ફરી વળ્યા છે. ભારે વરસાદથી વિરમગામ અને માલવણ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. વિરમગામ સાણંદ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ટ્રકોની લાંબી કતાર પણ જોવા મળી રહી છે દ્રશ્યોમાં. ડ્રાઈવરો 24 કલાક આ પરિસ્થિતિમાં અટવાયા હતા. તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ અપીલ કરી છે. વિરમગામનો મેલડીનગર રૈયાપુર રોડ પાણીમાં ગરકાવ થયો છે. ભારે પાણી ભરાતા અનેક વાહનો રસ્તામાં ફસાયા. વરસાદી પાણીથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. તંત્રએ બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ અપીલ કરી છે. ભારે વરસાદ બાદ માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ.